વરસાદે આરએમસીની પોલ ખોલી છે। નાના મહુવા સર્કલના ઓવરબ્રિજ પાસે રસ્તા પર બીઆરટીએસ ફસાઈ। ગોઠણ ડૂબ પાણી ભરાતા 2 બીઆરટીએસ બંધ પડી। બસ બંધ પડતા મુસાફરો પાણીમાં ઉતરવા મજબૂર બન્યા। બસ સહિત એમ્બ્યુલન્સ પણ બંધ થતા હાલાકી થઈ। દર્દીને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ બંધ થતા મુશ્કેલી। ત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે જે રાજકોટ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના જે પોકળ દાવા છે તેની પોલ ખોલી રહ્યા છે। હજી તો વરસાદનું આગમન થયું છે ત્યાં જ રાજકોટમાં આ રીતની સ્થિતિ છે જ્યાં બ્રિજ પાસે જ પાણી ભરાયા અને તેના કારણે ઇમરજન્સી વ્હીકલ કહી શકાય તેવી એમ્બ્યુલન્સ પણ ફસાઈ છે જે રાજકોટ મનપાના શાસકો માટે અને અધિકારીઓ માટે દુર્ભાગ્યપૂર્ણ દ્રશ્યો ચોક્કસથી કહી શકાય। કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી કે જે ચોમાસા પહેલાં કરવાની હોય છે, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી તે પણ અહીં દેખાઈ રહી છે। નાના મહુવા સર્કલ પાસે ઓવરબ્રિજ પાસે જ આ પાણી ભરાયા હતા જેના કારણે આ મુશ્કેલી થઈ હતી। એક તરફ બીઆરટીએસ બસ ગોઠણ સમા પાણીમાં બંધ થઈ ગઈ જેમાં સવાર મુસાફરોએ બસમાંથી નીચે ઉતરીને પાણીમાંથી પસાર થઈને બહાર નીકળવું પડ્યું તો બીજી તરફ એમ્બ્યુલન્સ ખોટકાયાના પણ આ દ્રશ્યો। રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મવડી, કાલાવડ રોડ, ઇન્દિરા સર્કલ, ગોંડલ રોડ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। મવડી ચોકડી અને રામાપીર ચોકડી પર પાણી પણ ભરાયા। સામાન્ય વરસાદી ઝાપટામાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો। રાજકોટના ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે। જસદણ પંથકમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। આટકોટ, જીવાપર, ગુંદાળા, જંગવડ ગામે ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા। સાણથલી ગામે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો। અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા ગરમીથી મળી રાહત। તો રાજકોટના જસદણમાં સાણથલી નદીમાં પૂર પણ આવ્યા। સાણથલી ગામે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। આટકોટ, જંગવડ, વીરનગર, દેવપરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર। ત્યારે રાજકોટ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે તેના પણ દ્રશ્યો જોઈ શકાય છે। જસદણમાં સાણથલી નદીમાં પૂર પણ આવ્યા। પૂરના પાણી ગામમાં પ્રવેશ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેમાં નદીના પાણીનો પ્રવાહ પણ જોઈ શકાય છે। આસપાસના ખેતરોમાં પણ પાણી જોવા મળ્યું હતું। વરસાદ વરસતા હાલ તો ખેડૂતોને ક્યાંક ખુશીની લાગણી થઈ રહી છે તો બીજી તરફ ભર વરસાદે વાહન ચાલકોના વાહનો બગડ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા।